अव्यक्ताद्व्यक्तयः सर्वाः अव्यक्ताद्व्यक्तयः सर्वाः प्रभवन्त्यहरागमे प्रभवन्त्यहरागमे रात्र्यागमे प्रलीयन्ते रात्र्यागमे प्रलीयन्ते तत्रैवाव्यक्तसंज्ञके तत्रैवाव्यक्तसंज्ञके પાછળના શ્લોકમાં મન્વંતરની વાત કરેલી હતી કે સૃષ્ટિ બે ભાગમાં આપણે જોઈએ, રાત્રિ અને દિવસ. રાત્રિ એટલે સૃષ્ટિકાળ અને પ્રલયનો કાળ, દિવસ એટલે સૃષ્ટિકાળ અને રાત્રિ એટલે પ્રલયનો કાળ. એ એક જોયું શું થાય ત્યારે એવું એ કહે છે કે સૃષ્ટિકાળમાં શું થાય. તો એમને કીધું કે શું શરૂઆત ત્યાંથી થાય, તો કે પહેલા તો સાંખ્ય સિદ્ધાંત એવું માને છે કે કઈ વસ્તુ ઉત્પન્ન નથી થતી અને નાશ નથી થતો. કે આપણને તો દેખાય છે ઉત્પન્ન થતું, થાય ને, ઉત્પન્ન થતું દેખાય, તો કે એ ઉત્પન્ન નથી થતું. એ બધું હોય ને એનું એક ભેગું ફોર્મ દેખાય. એટલે અત્યારની પરિભાષામાં આપણે કેવું હોય તો આપણે કેમ બધા પાર્ટ્સ હોય અને બધા ભેગા કરી દઈએ તો એ એક બની જાય, પણ એ બધું એક ફોર્મ બનાવેલું, પાર્ટ્સ ભેગા કરી દીધા એને. એવી જ રીતે આપણે જોઈએ તો ઘડો છે, તો એ માટી હતી જ, એ માટીનું એક ભેગું કરી દીધું તો આપણને આખો ઘડો લાગ્યો. ઘડો ક્યાંય એવો અલગથી ઘડો ઉત્પન્ન નથી થતો. અહીંનું જ માટીનો ઢગલો જેમ કોઈ કરે એવી જ રીતે એક વ્યવસ્થિત ઢગલો કર્યો, પછી એને વ્યવસ્થિત રીતે પાણી લગાડી કરતા ગયા ઢગલાની જ માટી હતી, એમાં ખાલી ઓલાનો હાથ ફર્યો, વ્યવસ્થિત રીતે એને શેપ આપતા ગયા, તો એ એક બની ગયો, એને આપણે ઘડો કહીએ. બરાબર. એમાં ઘડો નવો કોઈ ઉત્પન્ન નથી થયો કે ભાઈ નવું કંઈ એવું નથી થયું, ખાલી એક અવ્યક્ત હતો. એ અવ્યક્ત હતો તો એને વ્યક્ત થયો. તો એ એક દાર્શનિક રીતે એ સાંખ્ય સિદ્ધાંત માને છે કે કાર્ય પેલા હતું જ અને વ્યક્ત થયું. જેવી રીતે મુર્ગી હતી જ પેલા અવ્યક્ત રૂપે હતી, પછી વ્યક્ત થઈ. તો આપણે પણ શું હતા તો કે અત્યારે આપણે જે આપણી હાઈટ છે, આપણી બોડી છે, આપણું રૂપ છે, આપણું સ્ટ્રક્ચર છે, એ બધું હતું જ, એક બીજમાં હતું અને પછી ધીમે ધીમે વ્યક્ત થતું ગયું. જેવી રીતે એક લીમડો છે એ એના બીજમાં છે. હવે આમ તાર્કિક રીતે જોઈએ તો આવડો મોટો લીમડો, બાળકને કયો કે આ આખો લીમડો એક આ બીજમાં છે, તો એમ કે હોય કોઈ દિવસ આ લીમડો 25 ફૂટ પણ બીજ 1 ઇંચ, તો એવું હોય? પણ એવું છે ને, એવું વાવી દો એટલે તમે પ્રિડિક્ટ કરી શકો કે આ 25 વાવ્યા, હવે એ 25 ફૂટ જશે, હવે એ 25 ફૂટ પાછું 1 ફૂટ આટલા સમયે વધશે, બીજો ફૂટ આટલા સમયે વધશે, ત્રીજો ફૂટ આટલા, એમ કરીને 25 જશે, પણ 25 પછી નહીં વધે. તો 25 એકારે વ્યક્ત ન થયું, પણ ધીમે ધીમે વ્યક્ત થતું. તો પેલા હતું કે નહોતો? પેલા પ્રશ્ન એવો હતો કે લીમડો હતો કે બીજ વાવ્યા પછી આવ્યો, કે લીંબોડી વાવી દીધી પછી આખી કુદરત તૈયાર થઈ ગઈ કે હવે લીમડો કરી આયા, કે હતી જ. હવે એ બીજમાં પેલા લીમડો હતો કે નહોતો? બે પ્રશ્ન થાય. કાં તો હતો કે નહોતો? હતો. નહોતો એવું કહીએ તો પછી ક્યાંક બહારથી ઇમ્પોર્ટ થયો, બહારથી આવ્યો એવું કેવું પડે. તો પછી પ્રશ્ન થાય તો બીજા બીજમાં કેમ ન આવ્યો? આપણે આંબાનું ગોટલું વાવ્યું તો ત્યાં લીમડો કેમ, આંબો કેમ આવ્યો? મતલબ આંબાના બીજમાં આંબો હતો, લીમડાના બીજમાં લીમડો હતો, બધા બીજમાં એક વૃક્ષ હતા કે જેનું એ બીજ હતું. તો પછી હતું તો દેખાતું કેમ નહોતું?
તો કે દેખાતું હવે ન હોવું એની એ અભાવની અવસ્થા કહેવાય, છે જ નહીં. જેમ કે રેતી છે તો એ રેતીનો કાકરો છે તો એમાં લીમડો નથી, એમાં છે લીમડો? એમાં લીમડો નથી. એને આપણે વાવી દેશું, પછી ગમે એટલું પાણી પીવડાવશું, ખાતર નાખશું, તો એમાંથી લીમડો થશે? તો કે નહીં થાય. કાંકરામાંથી લીમડો નહીં થાય ને. પણ એ જ જગ્યાએ તમે લીંબોડીનું બીજ નાખશો, લીમડાનું બીજ નાખશો સપોઝ, તો શું થશે કે એને ખાતર પાણી બધું આપશો તો લીમડો થશે? તો કે થશે. તો નીમનું બીજ જે છે એમાં લીમડો હતો, કાંકરામાં લીમડો નહોતો. તો કે ભાઈ બેયમાં તો બે સરખું જ હતું. લીમડો બેમાંથી એકયમાં દેખાતો નહોતો. લીમડો બેમાંથી એકયમાં નથી દેખાતો, નથી કાંકરામાં દેખાતો, નથી લીંબોડીમાં દેખાતો. તો કે બેયમાં ફરક એટલો છે કે કાંકરામાં છે નહીં પણ લીંબોડીમાં છે. તો એ કઈ અવસ્થા છે? છે અને દેખાતું નથી. છે પણ દેખાતું નથી. એને એક અવસ્થા કહેવાય અવ્યક્ત. છે ખરા પણ એ દેખાતું નથી. એટલે ઈંડા ખાવામાં એટલે પાપ છે, કેમ કે અત્યારે એ મરઘી છે નહીં, આમ જોઈએ તો નથી પણ છે ને, અવ્યક્ત રૂપે છે. 21 દિવસ થશે એટલે મરઘી થશે, અમુક સમય જશે એટલે થઈ જશે. તો છે કે નથી? તો કે છે. ક્યાં કઈ રૂપે છે? અવ્યક્ત રૂપે છે. વ્યક્ત નથી, અવ્યક્ત છે પણ દેખાતી નથી. નથી એ કન્ડિશનમાં નથી, છે પણ દેખાતી નથી. અમુક સમય જાય પછી આ થશે તો શું થશે કે અવ્યક્ત રૂપે હોવું, એટલે કે હોવું છે છતાં પણ દેખાતું નથી. પણ એને અનુકૂળ બધું મળે તો એ શું થાય? દેખાય, બહાર આવે. એને કહેવાય વ્યક્ત થવું. તો પેલા કોઈ પણ વસ્તુ હોય અવ્યક્ત રૂપે હોય અને પછી એને અનુકૂળ સંયોગો મળે, બરાબર, તો એમાંથી વ્યક્ત થાય. એમ સૌથી પહેલા આ ઉત્પન્ન થયું બધું, તો એ પહેલા શું હતું? તો કે એ પહેલા બે વસ્તુ હતી. એક આત્મા હતો, બરાબર છે, અને એક આ બધું જ હતું જે બહાર આપણને બધું દેખાય છે, જેને શું નામ આપશું? પ્રકૃતિ, પ્રી ક્રિએશન. બરાબર છે, આ બહારની વસ્તુ. અને એક આત્મા, એને શું કહેવાય છે? પુરુષ. આત્માને શું કહેવાય? પુરુષ એટલે મેનના અર્થમાં એ નથી, આત્માના અર્થમાં છે. તો શું થઈ ગયું? પ્રકૃતિ અને પુરુષ. હવે જે પ્રકૃતિ છે એ પ્રી ક્રિએશન છે, એટલે કે એ બધાની શું છે? તો કે બધું છે એમાં, પણ કઈ અવસ્થા છે? તો કે અવ્યક્ત અવસ્થા છે. બધા કઈ અવસ્થામાં છે? અવ્યક્ત અવસ્થામાં બધું જ છે ત્યારે પ્રકૃતિમાં, કે જે ઉત્પન્ન થવાનું છે એ બધું જ પ્રકૃતિમાં છે. કઈ અવસ્થામાં છે? અવ્યક્ત અવસ્થામાં. હવે અવ્યક્ત અવસ્થામાં પ્રકૃતિમાં બધું છે, તો શરૂઆત ક્યાંથી થાય? તો એવું કહેવાય કે પ્રકૃતિથી શરૂઆત થઈ. એ કાંઈ ઉત્પન્ન નથી કરી, બરાબર છે, એ કાંઈ ઉત્પન્ન નથી કરતો, એ તો એમનેમ છે, બરાબર. ઉત્પન્ન બધું બહાર થાય, પ્રકૃતિમાં થાય. હવે એ પ્રકૃતિમાં બધું ઉત્પન્ન થવાનું છે. અત્યારે કઈ અવસ્થામાં છે? અવ્યક્ત અવસ્થામાં છે. તો પેલું જે થયું એ કહેવાય મહત તત્વ, એટલે કે બુદ્ધિ. સૌથી પહેલું શું ઉત્પન્ન થયું? તો કે બુદ્ધિ, ક્રિએશન. તમે જુઓ કે સૌથી પહેલી બધી જ વસ્તુનું ક્રિએશન ક્યાંથી થાય છે? આર્કિટેક્ચર જે બનાવે છે, કોઈ એક ભવન બને છે, પેલા અહીંયા બને છે, પછી બહાર બને છે. કંઈ પણ વસ્તુ ક્રિએટ ક્યાં થાય છે? પેલા બુદ્ધિમાં થાય છે, પછી એને એક્ઝિક્યુટ કરે છે કોઈ વ્યક્તિ, બરાબર. એટલે આપણે જુઓ એ જ વસ્તુને શું કહેવાય કે રૂપક આપવામાં આવ્યા. એ રૂપક સમજાવવા માટે હતા. સપોઝ કે આ મહત તત્વ પ્રકૃતિથી શું ઉત્પન્ન થયું? તો કે પહેલી વસ્તુ આવી બુદ્ધિ, કેમ કે સર્જનની પહેલા એની જરૂર છે, બરાબર. સર્જનની પહેલા એની જરૂર છે. તો આપણે ત્યાં શું પ્રતીક આવ્યું એનું? કે આપણે ત્યાં એનું પ્રતીક રૂપે કહેવાનું, કે પ્રતીક રૂપ શું કહેવાનું? કે એક પાર્વતી છે, બરાબર છે, એક પરમાત્મા છે, શિવ છે. એ બે તત્વ ગણ્યા. એક પરમાત્મા છે, અલગ છે. હવે પરમાત્મા અને પાર્વતી,
એ બેના સંયોગથી ગણેશ નથી. જોજો, પરમાત્મા અને પ્રકૃતિના સંયોગથી નથી થતું, પ્રકૃતિ એકલી ઉત્પન્ન કરે છે. ઓલો તો નિર્લેપ છે ને. આમ જનરલી ઉત્પત્તિ પુરુષ સ્ત્રીથી હોય, બરાબર, પણ અહીંયા એવું નથી. જો પુરુષ અલગ છે, પ્રકૃતિ બધું ઉત્પન્ન કરે છે, બરાબર. એટલે કથા શું આવી કે ભાઈ પાર્વતી છે ને શિવજી છે, બરાબર. પછી શું તો કે શિવજી છે તો એ જાય છે કે બહાર જાય છે, બરાબર. પાર્વતીને કહે છે કે હું આવું, બરાબર. હવે પાર્વતી છે તો એ શું કરે છે કે ભાઈ સ્નાન કરે તો મેલ નીકળે. તો મેલ નીકળે તો એનું કે હવે એટલો બધો મેલ તો અહીંયા કોઈ મજૂરમાં નથી હોતું, કામ કરે વકડિયામાં, બરાબર. તો એટલો બધો મેલ નીકળો કે એક પૂતળું બનાવે તો ગણપતિ થઈ ગયા, બરાબર. હવે ગણપતિ થઈ ગયા તો હવે શું કરે છે, એને ધ્યાન રાખવાનું કહે છે કે કોઈ આવે નહીં, બરાબર. તો આવવા નહીં દેવાના કોઈ આવે. તો હવે તો એને ખબર જ નથી કે શિવજી કોણ છે. હવે એ શું થયું તો કે ત્યાં રહે છે. હવે રહે છે તો શિવજી જ આવે છે, બરાબર. હવે ત્રિકાલજ્ઞ છે અને ખબર નથી એને કા કોણ છે. એ જગતનું ભૂત વર્તમાન ભવિષ્ય જાણે છે, પણ આને ખબર નથી કોણ છે વોચમેન. તો એ કહે છે કે ભાઈ હવે અંદર જવા દે, તો એ નથી જવાનું. તો શું કરે છે, ખીજાઈ જાય છે. તો એ ખીજાય છે તો શું કરે છે, સામાન્ય વ્યક્તિ ખીજાય તો બહુ તો ગાળ આપે, બરોબર, કાં તો કોઈ મારે, પણ આ સીધું એનું મસ્તક ઉડાડી દે છે. હવે મસ્તક ઉડાડી દે છે તો હવે એને પસ્તાવો થાય છે ભગવાનને કે હવે ભગવાનને પસ્તાવો થાય. આપણે કેમ ભૂલી જાય ઘરે તો કંઈક પસ્તાવો થાય, તો એ પસ્તાવો થાય છે. તો એ હવે કહે છે કે હવે શું કરવું એમ ટૂંકમાં. તો કે હવે એનું માથું વયું ગયું, હવે શું કરવાનું. તો કે તો હવે એક રસ્તો છે. તો કે શું, તો કે હવે એમ વિચારે છે કે હવે શું કરવું. તો સામે હાથી છે, તો હાથીનું મસ્તક કાપી નાખે છે અને આને ચડાવી દે છે. હવે પછી શું તો કે પછી એને વરદાન આપી દે છે, કેમ કે હવે ગિલ્ટી ફીલ થઈ, કેમ કે હવે તો હાથીનું મસ્તક થઈ ગયું, તો હવે કોઈ એને માનશે નહીં, જોશે નહીં, કેમ કે આપણે પૂજા કરી પણ આપણો છોકરો ગણપતિ થાય એના જેવો થાય એવું કોઈનું જ છે. તો કે હવે એનું રૂપ નથી ગયું તો શું કરું, તો કે વરદાન આપ્યું કે બધે પહેલા પૂજા તમારી થશે. એટલે આપણે પૂજા કરવા કરી દીધી. આ કથા પર છે. હવે આવું આપણે વિચારીએ તર્ક બુદ્ધિથી, તો તમે વિચારો કે હાથીનું માથું કોઈ દિવસ મનુષ્યને લાગે, ચામડી એક નાની અમથી પણ ન લાગે. મનુષ્યને હાથીનું તો જવા દો, બીજા મનુષ્યની ન લાગે. ફોરેન બોડી ગણે, તરત બોડી એને આપણું છે. એટલે એવું તો કોઈ હાથીનું મસ્તક, અને બીજું કે જો હાથીનું મસ્તક લાગે એવડી જો કોમ્પ્લિકેટેડ સર્જરી કરી શકે કોઈ, તો એનું જ પોતાનું લગાવી દે ને શું કામ કુરૂપ કરે, એ એક પ્રશ્ન છે. હવે બીજી વસ્તુ કે હવે જુઓ તમે કે એ એવડો મોટા દેવ, એનું શરીર જુઓ કે કેવડું, એનું વાહન જુઓ તમે તો ઉંદર. હવે હાથી છે આ જગતમાં, ઘોડા છે, અને એની પાસે એવું નથી શક્તિ હોય, રીતિ સિદ્ધિ બે એની પાસે છે. એટલે એવું નથી બજેટ નથી ટૂંકમાં. તો નકર હાલો કે હાલો પતાવી દઈ, સસ્તું લેવાનું છે તો કે હાલો ફિયાટ લઈ લેશું, મારુતિ 800 લઈ લે, BMW નું બજેટ નથી. તો શું છે તો કે ભાઈ એનું વાહન બધામાંથી શું શોધ્યું, નહીં ગરુડ, નહીં હાથી, નહીં ઘોડા, કાંઈ નહીં, પણ ઉંદર. હવે એ વિચારો કે એ બેસે કોઈ દિવસ ઉંદરમાં તો ક્યાં સુધી ઉંદર એને લઈ જઈ શકે. તો એ જ્યારે તર્ક ઉપર આપણે કહેવામાં આવે ત્યારે એ કંઈક સમજાવે છે અલગ, એને કંઈક અલગ કહેવાનું છે, પણ આપણે એને સમજતા નથી દર્શનોને, આપણે એની ગહનતામાં નથી ગયા. પછી આપણને કોઈક ઉડાડે કે ભાઈ આ તમારું આવું છે, મનકી ગોળ છે, પણ એની પાસે કંઈક એ દર્શનકારોને કંઈક એમાં સમજાવવાનું છે. એટલે શું સમજાવે છે કે ભાઈ એ સાંખ્ય તત્વ સમજાવે છે. ત્યાં એ એવું કહે છે કે ગણપતિ છે તો એ શું છે તો કે ભાઈ પહેલું પ્રકૃતિ એટલે પાર્વતી હતી, એનો ને શિવનો સંયોગ નથી થયો, એ સંયોગથી ગણપતિ નથી થયા, પણ તો કે પાર્વતીથી એટલે કે પ્રકૃતિથી થયું છે. શું થયું છે તો કે ગણપતિ કોના દેવતા તો કે બુદ્ધિના, મહત, એટલે પેલું આવ્યું બુદ્ધિ. હવે એ પેલું તત્વ આવ્યું બુદ્ધિનું. હવે બુદ્ધિ આવી, બરાબર, પછી એનું શું વાહન છે તો કે બુદ્ધિ એટલે ઇન્ટેલેક્ટ, આપણી બુદ્ધિ. તો એ પેલું છે એટલે પેલી પૂજા એની છે.
પહેલી પૂજા એની છે, કેમ કે પેલું તત્વ એ સમજાવે છે કે પ્રકૃતિથી પાર્વતીથી પેલું તત્વ શું આવ્યું, તો કે પેલું તત્વ બુદ્ધિ આવી. એટલે પેલી પૂજા એની છે, પ્રથમ પૂજા એની. એટલે કે પેલું તત્વ એ છે, એ સમજાવે છે, ફર્સ્ટ એ છે. પછી શું, તો કે એનું વાહન શું છે, તો કે હવે બુદ્ધિ છે, તો એ બુદ્ધિનું પ્રતીક છે, તો એ શું કરવું જોઈએ બુદ્ધિને, એનું વાહન છે, એટલે શું કે એને આગળ લઈ જાય. વાહન શું કરે, તો કે આગળ લઈ જવામાં, ગતિ કરવામાં કામ છે. તો કે બુદ્ધિને ગતિ કરાવી હોય, આગળ લઈ જવી હોય તો શું, તો કે ઉંદર વાહન છે. ઉંદર શેનું પ્રતીક છે, કરકોલવાનું, તર્ક. એ શું કરે છે, એ જોજો તમે ઉંદર, એ ખાવા માટે નથી ખાતું, ખબર છે ને. એ તો આપણે કંઈ ખાવાનું મરચું રાખ્યું હોય કે કાંઈ પણ રોટલી રાખે તો એ ખાય, એ વસ્તુ જુદી. પણ એવું એનું નથી. એ તો કાગળ રાખ્યો હોય તો કાગળ, કપડું કરવું, બધું જ. કેમ, તો કે એને દાંત નહીતર વધે, અને જો એના દાંત વધી જાય તો એને જીવન ઉપર સંકટ આવી જાય. એને હંમેશા એક જ કરવાનું, કોતરવાનું. તો શું થયું કે ઉંદર એ કોતરવાનું પ્રતીક છે. બુદ્ધિને આગળ લઈ જવી હોય તો શું, તો કે તર્ક જોઈએ. એટલે ઉંદર વાહન છે. એ શું કરે છે કે એ કરકોલે છે, એ વિચાર હંમેશા એ કરકોલતો રહે છે. એને કઈ એ મતલબ નથી કે એ શું છે, ખોરાક છે, ફૂડ છે કે ફૂડ નથી, કઈ પણ વસ્તુ છે. તો બુદ્ધિને તો આગળ લઈ જવી હોય તો શું કર્યું, બધા વાહનમાંથી શું પ્રતીક લીધું, ઉંદર. એટલે તર્કથી બુદ્ધિ આગળ વધી. આ શું કામ, આ શું કામ, આ શું કામ, એવું જો મનુષ્ય વિચારે તો શું થાય, એની બુદ્ધિ આગળ વધી. તો એ પેલા શું હતું, પાર્વતી એટલે કે પ્રકૃતિ. એમાંથી શું થાય છે, તો કે ગણપતિ એટલે કે બુદ્ધિ. આ સાંખ્ય અહીંયા સમજાવે છે. હવે અહીંયા આવી ગયા બુદ્ધિ સુધી. તો એ એક કોમન છે, બરાબર ને. હવે બુદ્ધિની સાથે એક તત્વ બીજું અભિવ્યક્ત થાય છે, બરાબર છે. તો એ બુદ્ધિના મેઝરમેન્ટથી હોય છે, એને કહેવાય છે અહંકાર, બરાબર છે. એક કોમન છે બુદ્ધિ, હવે બધાના સેપરેટ એકાઉન્ટ ચાલુ થાય છે, એ અહંકારથી થાય છે, બરાબર. એક કોમન છે જે આ ફંડામેન્ટલ છે, હવે બધાના સેપરેટ ચાલુ થાય છે, બરાબર. જેવી રીતે એક કોમન હોય તો એક પાયો ભરી લીધો મોટો, બરાબર. હવે શું થયું, બધાના પોતપોતાના ઘર જણાવવાના શરૂ થયા. એ શું છે, અહંકાર. તો પેલા પ્રકૃતિ હતી, પ્રકૃતિમાંથી શું ઉત્પન્ન થયું, પાર્વતી હતી, પાર્વતીમાંથી શું ઉત્પન્ન થયું, બુદ્ધિ. એટલે એના દેવ કોણ ગણાય છે, તો કે ગણપતિ. પેલા પ્રથમ બુદ્ધિ, તો પ્રકૃતિ, પછી બુદ્ધિ, પછી અહંકાર. અહંકાર ઈગો ઉત્પન્ન થયો એટલે પ્રત્યેક ઈ મેઝર થાય છે કે એ જેમ બુદ્ધિ વધારે હશે એમ તમારે જોવું કે અહંકાર વધારે હશે. એટલે ધનીના અહંકાર કરતા જ્ઞાનીનો અહંકાર વધારે હશે. એટલે નિર્બુદ્ધ લોકો આપણે 5 લાખ ભેગા કરી શકીએ, પણ જ્ઞાની 5 કરવા મુશ્કેલ. કેમ, તો કે એનું ઉપરનું લેવલ છે અહંકાર. જોવો તમે કે જેમ એ બુદ્ધિનું લેવલ વધશે એમ અહંકારનું વધશે, બરાબર. તો બુદ્ધિથી શું ઉત્પન્ન થયું છે, અહંકાર, બરાબર છે. હવે અહંકારથી એક સેપરેટ આખું સ્ટ્રક્ચર તૈયાર થયું. પેલા અહંકાર આવ્યો અને અહંકારથી આખું સ્ટ્રક્ચર તૈયાર થયું. તો કે એ કયું થયું, બરાબર. હવે એસેમ્બલ થવાનું છે બધું જ. પેલા સેપરેટ પાર્ટ્સ તૈયાર થાય છે, પછી એસેમ્બલિંગ થાય છે. તો હવે શું તૈયાર થયું, તો કે એ અહંકારથી 16 વસ્તુ તૈયાર થઈ. કે કઈ 16 છે એ, તો કે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, પંચ તન્માત્રા અને મન. કેટલા થયા, 16, બરાબર. સિમ્પલ આપણે ગણીએ કે પંચ કર્મેન્દ્રિય, આપણે જે કર્મ કરીએ ને એને કર્મેન્દ્રિય કહેવાય. જેમ કે આપણા કર્મ એક્ઝિક્યુશન શેનાથી કરીએ કોઈ પણ વસ્તુ, બરાબર છે. તો કે ભાઈ 2 હાથ કે પગ કે મોઢું, બરાબર છે. આગળનો એટલે કે રિપ્રોડક્ટિવ પાર્ટ, પાછળ ગુદાનો ભાગ, આ શું થયું, કર્મેન્દ્રિયો થઈ, બરાબર ને. કેમ કે કંઈ પણ વસ્તુ એક્ઝિક્યુશન એનાથી થાય છે, બરાબર. પછી આપણને જે જ્ઞાન કરાવે છે, આપણને જ્ઞાન કરાવે છે, એમાં જે સાધન બને છે તો એ છે જ્ઞાનેન્દ્રિયો,
બરાબર. તો સિમ્પલ અહીંથી આપણે ગણી શકીએ કે આ આખા શરીરથી અહીંથી ગણીએ, અહીંથી નીચેનું બધું અહીંયાથી, તો પેલી છે સ્કિન, એ કે ત્વંગ ઇન્દ્રિય, બરાબર છે, જે આપણને સ્પર્શનું જ્ઞાન કરાવે છે. એનાથી ઉપર લઈએ તો રસનેન્દ્રિય, જે જીવાગ્રવર્તી જીભમાં છે, તો એ આપણને ટેસ્ટનું જ્ઞાન કરાવે છે. પછી ઘ્રાણેન્દ્રિય, તો એ આપણને ગંધનું જ્ઞાન કરાવે છે. પછી ચક્ષુરેન્દ્રિય, તો એ આપણને રૂપનું જ્ઞાન કરાવે છે, બરાબર છે. અને પછી શ્રોત્રેન્દ્રિય, એ આપણને શબ્દનું જ્ઞાન કરાવે છે. આ 5 વિષયનું જ્ઞાન કરાવવા માટે કુદરતે શું આપ્યું છે કે આપણને એક ઇન્દ્રિયો સેપરેટ આપેલી છે. જો ત્વગ ઇન્દ્રિય ન હોય તો ગરમ ઠંડુ ન ખબર પડે, રસનેન્દ્રિય ન હોય તો ટેસ્ટ ખબર ન પડે. આપણે શું કરીએ કે ભાઈ દાળ ચાખો, તો આપણે હાથ ન બોલીએ કે જો ખાટી છે કે મીઠી છે, તો સીધું અહીંયા લગાડીએ એટલે અહીંયા આવી જાય કે ઓકે મીઠી, એટલે આપણે કંઈક નહીં બરાબર છે, મીઠું બરાબર છે. તો એ માઇક્રો સેકન્ડ્સમાં બધું થઈ જાય. લોકોને ખબર ન પડે કે આ કેવી રીતે તરત ખબર પડી ગઈ, ખાટો મીઠો, કેટલા બધા ટેસ્ટ સેપરેટ પારખવાની શક્તિ અહીંયા, બરાબર છે. તો એ એક થઈ જાય. એવી રીતે અલગ અલગ પ્રકારની ગંધ પારખવાની શક્તિ ઘ્રાણમાં છે. એવી રીતે અલગ અલગ રૂપો, આકારો જોવાની શક્તિ આંખ પાસે. એવી જ રીતે અલગ અલગ શબ્દો, ધ્વનિઓ સાંભળવાની શક્તિ કાન, શ્રોત્રેન્દ્રિય પાસે. આ કેવલ ખાલી બહાર છે, અંદર એક શક્તિ છે, એને ઇન્દ્રિય કહેવાય છે. તો 5 કર્મેન્દ્રિયો થઈ ગઈ, 5 જ્ઞાનેન્દ્રિયો થઈ. હવે જે આપણે વિષયો ગણ્યા ને એ 5 તન્માત્રા થઈ. જેવી રીતે રૂપ છે, જેવી રીતે અહીંથી ગણીએ તો સ્પર્શ છે, બરાબર છે, રસ છે, ગંધ છે, રૂપ છે, શબ્દ છે, બરાબર. એ વિષયો છે 5, એને કહેવાય છે તન્માત્રા. એ સૂક્ષ્મ રૂપે શું કહેવાય છે? તન્માત્રા, બરાબર છે. તો આ બધું જ ઉત્પન્ન થયું અહંકારથી, બરાબર છે. 16નો ગણ કહેવાય છે, 16, અને 16મું મન. તો 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 તન્માત્રા અને મન, 16 થઈ ગયા. આ 16 ઉત્પન્ન થયા, બરાબર. હવે શું થયું તો કે હવે લાસ્ટ ફોર્મ આવ્યું બહારનું, જે આ બધું ઉત્પન્ન થયું. તો એ 5 મહાભૂતો ઉત્પન્ન થયા. તો સેનાથી શું થયું તો કે ભાઈ ગંધથી પૃથ્વી થઈ, બરાબર છે. એવી રીતે રસથી જલ થયું, બરાબર છે. એવી રીતે આકાશ શબ્દથી થયો, વાયુ સ્પર્શથી થયો, અગ્નિ રૂપથી થયું, બરાબર છે. તો એ 5 મહાભૂતો ઉત્પન્ન થયા. એ જ 5 મહાભૂતો એ ઇન્દ્રિયોમાં છે, બરાબર. એટલે કે ગંધ તન્માત્રાથી પૃથ્વી, બરાબર છે, રસથી જલ, પછી રૂપથી અગ્નિ, સ્પર્શથી વાયુ અને શબ્દથી આકાશ. આ 5 મહાભૂતોની ઉત્પત્તિ. લાસ્ટ એ 5 આવ્યા, 5 મહાભૂતો આવ્યા ને, આ બધું જ ઉત્પન્ન થયું. તો હવે ગણીએ આપણે કે શું થયું અવ્યક્તથી જોતા જઈએ. તો પેલા શું હતું તો કે પ્રકૃતિ, પ્રી ક્રિએશન, જેને આપણે પાર્વતીના રૂપમાં રૂપક આવે છે આપણે, બરાબર. તો પેલું એ થઈ ગયું. પછી ગણપતિ, એટલે એ શેના રૂપમાં આવે છે? મહત, બુદ્ધિના રૂપમાં, બરાબર. પછી અહંકાર. હવે સેપરેશન ચાલુ થયું, કેમ જોઈન્ટ ફેમિલી હોય ને પછી ન્યુક્લિયર સેપરેટ થાય, એવી રીતે હવે અહંકારથી બધી વસ્તુ સેપરેટ થઈ. તો અહંકાર આવ્યો. તો પેલા પ્રકૃતિ 1, મહત, બુદ્ધિ 2, પછી અહંકાર તો કે 3, બરાબર. ત્રીજો અહંકાર છે ને, પછી એક સાથે 16, 5 જ્ઞાનેન્દ્રિય. કેમ કે તો જ શું છે કે તો જ એવું સ્ટ્રક્ચર બને કે જે પ્રવૃત્તિ કરી શકે. કુદરત જે બી બનાવે છે એ પૂર્ણ બનાવે છે, બરાબર છે. કે એ આખી લાઈન બેસવી જોઈએ. જેવી રીતે આપણે અહીંયા કરીએ તો ત્યાં લાઇટ કરવી છે, તો શું કરે ઇલેક્ટ્રિશિયન? અહીંયા બોર્ડ છે, ત્યાં લાઇટ કરવી છે, અને ત્યાં મીટર છે. તો એ શું કરે કે ત્યાંથી અહીંયાનો વાયર કેવી રીતે આવશે, પછી એને બોર્ડમાં કેવી રીતે દેશે, પછી અર્થિંગ ક્યાં જશે, એ બધું જ વિચારી લે. અને પછી એ પ્રમાણેની સામગ્રી તમને કે આટલું જોઈ, તો પછી ત્યાંની જે ઇલેક્ટ્રિસિટી છે, અવ્યક્ત છે, એને તમે વ્યક્ત કરી શકો વાયુ રૂપે. તમારે પવન જોઈ છે, અવ્યક્ત તો છે ઇલેક્ટ્રિસિટી. હવે એને શેમાં કન્વર્ટ કરવાની છે? તો કે હવે અમારે ગરમી થાય, ઉનાળામાં બેઠા હોય આપણે, ગરમી થાય તો પવન આવવો જોઈએ, તો કે પવન આવવો જોઈએ તો પંખો જોઈએ,
પંખો જોઈ તો એ કંટ્રોલ રેગ્યુલેટર જોઈ, તો પછી સ્વિચ જોઈ, તો પછી એનું વાયર જોઈ, એવું બધું જ જોઈ તો અંતે પવન વ્યક્ત થાય. આ બધું જ લાવે તો શું થાય? પવન વ્યક્ત. પછી આપણે અંધારામાં બેઠા છીએ તો કે શું વ્યક્ત કરવું છે તમારે? તો આપણે કહીએ કે ભાઈ અંધારું છે, પ્રકાશ વ્યક્ત કરવો છે. તો કે ઓકે, તો એ શું લઈ આવે? લાઈટ લઈ આવે. બરાબર. પછી આપણે કહીએ કે શબ્દ વ્યક્ત કરવો છે, અમે અહીં પ્રવચનમાં બેઠા છીએ 500, 200, 100 જણા. બરાબર. તો શું વ્યક્ત કરો? તો કે શબ્દ. તો કે એ થઈ જશે તો આવું માઇક લઈ આવે, પછી એનું સેલ લઈ આવે, પછી અહીંથી બધાથી કનેક્ટ કરે. બરાબર. તો શું થયું કે અવ્યક્તમાંથી એક વ્યક્ત કરવા માટેની જેટલી સામગ્રી જોઈએ એ બધી જ વસ્તુઓ આવે, પછી વ્યક્તિકરણ થાય ને. એવી રીતે આ બધી જ વસ્તુઓ આવી. 5 જ્ઞાનેન્દ્રિય આવી. ખાલી જ્ઞાન થાય એટલું કામનું નહીં, કર્મ બી, એટલે એક્ઝિક્યુશન માટે પણ હોવું જોઈએ. તો કર્મેન્દ્રિયો આવી. ખાલી થાય એવું પણ નહીં એક્ઝિક્યુટ, પણ વિષયો પણ હોવા જોઈએ. માનો કે કંઈક ખાવું છે તો વસ્તુ પણ હોવી જોઈએ ને. રસ શેમાં રહીએ, રૂપ શેમાં, કંઈક તો જોઈએ. તો પંચતન માત્રા આવીને એનાથી ખાલી પંચતન માત્રાના આધાર તરીકે પંચમહાભૂતો આવ્યા. કે સીધું તો આપણે મીઠું શું ખાય? માનો કે મારે કોઈ પણ મધુર રસ લેવો છે, ડોક્ટર કહે કે ભાઈ થોડું એમ કડવો રસ લેજો, ડાયાબિટીસ છે તો કડવો રસ સીધો કેમ લેવાય? કડવો રસ જેમાં છે એ વસ્તુ લેવી પડે ને. લીમડો લેવો પડે કે મામેજવો લેવો પડે, પણ કડવો રસ વાળી એ કે આ મામેજવાન બાયપાસ કરો, આપણે સીધો કડવો લ્યો, લીમડો નો લ્યો, કાંઈ. પણ કડવો રસ સીધો આવે જ નહીં, કોક દ્રવ્ય લેવું પડે ને. તો એમ પંચતન માત્રાથી શું કરવું પડે? પંચમહાભૂતની ઉત્પત્તિ થાય. બરાબર. તો હવે આપણે જોયું કે આ સમજાઈ ગયું હશે બધાને કે પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, પંચ તન્માત્રા અને મન. બરાબર. તો આ 16 વસ્તુ ઉત્પન્ન થઈ. એમાંથી પંચ તન્માત્રાએથી શું ઉત્પન્ન થયું? પંચ મહાભૂત. બરાબર. એક વિષયના એક મહાભૂત ઉત્પન્ન થયા. તો ટોટલ કેટલા થયા ગણીએ હવે. તો પંચ મહાભૂતથી આપણે લાસ્ટથી ચાલુ કરીએ. તો 5 મહાભૂત લાસ્ટ જે આપણા કોન્ટેક્ટમાં છે. બરાબર. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. હવે આ જ લાઈન છે, આડી અવળી લાઈન નથી. બરાબર. પૃથ્વી છે, પછી જલ છે, પછી તેજ છે, પછી વાયુ છે અને પછી જ આકાશ છે. બરાબર. ઈ કેમ છે એનું પણ આપણે જોશું. પણ આ 5 તો આપણા કોન્ટેક્ટમાં ડેઈલી અને બધું જ એનાથી ઉત્પન્ન થયું. તો આ 5 થયા. આ 5 શેમાંથી ઉત્પન્ન થયા? તો કે પંચ તન માત્રાથી. બરાબર. જેમ કે પૃથ્વી શેમાંથી? જેમાંથી જે ઉત્પન્ન થયું હશે ને એ એમાં હશે. જેમાંથી જે ઉત્પન્ન થયું હશે. જેવી રીતે કે કોઈ એક આપણે આમ જોઈ હ્યુમનની ઉત્પત્તિ હોય તો એ શેમાંથી? તો કે એક સેલ્સથી ઉત્પન્ન થયા, તો એમાં એ ડીએનએ હશે એના. બરાબર. એટલે ખબર પડશે કે છાના આ કેમાંથી ઉત્પન્ન થયા. એટલે બેયનું મળી જશે કે આની ઉત્પત્તિ આનાથી થઈ છે. બરાબર. એમ જે મહાભૂત જેનાથી ઉત્પન્ન થયું હશે એ, જેમ કે પૃથ્વી છે એ ગંધથી ઉત્પન્ન થઈ, તો એમાં ગંધ હશે. જોજો આમાં પણ ગંધ છે, કેમ કે પૃથ્વી એટલે શું? ખાલી જમીન નહીં, પણ આ બધી જ વસ્તુઓ જે દેખાય છે ને એ બધું પૃથ્વી. આ પુસ્તક કઈ શેમાંથી ઉત્પન્ન થયું? પૃથ્વીમાંથી. ઝાડ હતું ને, બરોબર, પછી એનો કાગળ બન્યો, પછી બુક બની. બરોબર. આ પણ પૃથ્વીમાંથી, આ પણ પૃથ્વી, બધું જ પૃથ્વીમાંથી બન્યું. આ બધું દેખાય. બરોબર. હવે એમાં ગંધ છે તો કે ભાઈ ફીલ તો નથી થતી આપણને. તો કે એક કેવા રૂપે છે? અવ્યક્ત રૂપે. કેવા રૂપે છે? અવ્યક્ત. જેવી રીતે આપણે અત્યારે માટી છે તો માટીમાં ગંધ છે કે નહીં? બહાર છે ને. આપણે ધૂળ છે બહાર તો એમાં ગંધ છે? તો કે છે ખરા, પણ કેવા રૂપે છે? અવ્યક્ત રૂપે. હવે શું થાય? અત્યારે આપણે બેઠા છીએ અને હમણાં વરસાદ આવે, તો વરસાદ આવ્યો તો આપણને અહીંયા સુગંધ આવશે. બરાબર ને? તો સુગંધ આવે તો હવે વરસાદની સુગંધ છે કે માટીની છે? માટીની. તો માટીની સુગંધ છે તો એ માટીમાં તો પેલાય હતી, વરસાદ પેલાય, તો કેમ નહોતી આવતી? બરાબર. તો અવ્યક્ત હતી. હવે પાણી છાંટવાથી વ્યક્ત થઈ. બરાબર. કેમ કે અમુક વસ્તુઓ, અમુક છાંટો, અમુક વસ્તુઓ નાખો તો વ્યક્ત થઈ જાય. બરાબર. અમુકનો રસ વ્યક્ત થાય, અમુકનું રૂપ થાય, અમુકનું ગંધ થાય. બરાબર. પણ હતું જ પેલા તો માટીમાં હતી જ ગંધ, આપણા સુધી આવતી નહોતી, અવ્યક્ત હતી. હવે જેવો વરસાદ પડ્યો એટલે એને ગંધને વ્યક્ત કરી દીધી. બરાબર છે. તો એમાં પૃથ્વીમાં શું છે? ગંધ છે. કેમ કે ઈસેમાંથી ઉત્પન્ન થઈ છે? ગંધમાંથી. જલમાં શું છે?
તો કે રસ છે. કારણ કે શેનાથી ઉત્પન્ન થયું છે? રસથી. તેજ છે એમાં શું છે? તો કે રૂપ છે. તેજમાં શું છે? રૂપ છે. બરાબર છે. તો રૂપ શેમાંથી તેજ શેમાંથી ઉત્પન્ન થયું છે? રૂપથી થયું છે. વાયુમાં શું છે? તો કે સ્પર્શ છે. એટલે વાયુ આમ દેખાય નહીં, પણ આપણને જેવું આમ પવન આવે અને અહીંયા સ્પર્શ થાય એટલે ખબર પડે ઠંડો પવન છે. બરાબર. અથવા ગરમીમાં જઈને પવન આવે, ગરમ આવે, તો આપણને ટચથી ખબર પડે ગરમ છે, કેમ કે એનો સ્પર્શ છે. બરાબર. તો શું થયું? એનામાં સ્પર્શ છે. શેનાથી ઉત્પન્ન થયો છે? સ્પર્શથી. આકાશમાં શબ્દ છે. આપણે અત્યારે બોલીએ છીએ તો આકાશ મહાભૂત છે એમાં શબ્દ છે, એ રીએ છે એમાં. બરાબર છે. એ થોડીક અલગ પ્રક્રિયા છે. કેવી રીતે રહે છે? શબ્દ અહીંયા બોલીએ, વર્ષો સુધી અહીંયા રહીએ છે. બરાબર છે. એટલે જ તો એને પકડી શકાય. જો પેલા તો કોકને કહો કે ભાઈ અહીંયા કોક બોલે, આજથી 200-500 વર્ષ પહેલા કોકને કીધું હોય મધ્યકાળમાં કે અહીંયા કોક બોલે, અને એ એવું ને એવું પાછું અને સંભળાય, તો એ એમ કે આવું કોઈ દી થાય જ નહીં. બરાબર. અત્યારે યુટ્યુબમાં સાંભળે છે ને બધા, પેલા આમ સાંભળે, સીધા લાઈવ સાંભળે છે, અહીંથી ફોનમાં વાત કરે છે. તો એ શેનાથી? શબ્દથી થાય. એ વર્ષો પહેલા કહેવાય ગયું. શબ્દથી એવું થઈ શકે. બરાબર. આકાશ મારીએ ને, આકાશ આવી જ રીતે ખુલ્લું જ છે. બરાબર. શૂન્ય અવકાશમાં એવું ન થાય. અહીંયા થઈ શકે. તો કે અહીંયા શું થઈ ગયું? કે આકાશ છે. એની ઉત્પત્તિ શેનાથી છે? શબ્દથી છે. તો એનામાં શબ્દ રહે છે. બરાબર છે આખું. તો આપણે જોયું કે 5 મહાભૂત, એને ઉત્પન્ન કરવા વાળી પંચ તન માત્રા. બરાબર. તો 5 એ અને 5 એને ઉત્પન્ન કરવા વાળી તન માત્રા કેટલા થઈ ગયા? 10. હવે આ બાજુ પાછા બીજા 10 હતા આપણા સ્ટ્રક્ચર માટે જરૂરી, 11. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન. બરાબર. એ ક્યાં કેટલા હતા? 11. બરાબર છે. એટલે 11 નું મહત્વ વિશેષ છે. એટલે એ 11 એ સ્ટ્રક્ચરમાં ભાગ ભજવે છે, જળથી ચેતન તરફમાં. તો પેલા કેટલા હતા? 10. આ કેટલા થયા? 11. તો 10 ને 11 થઈ ગયા 21. બરાબર. હવે એ જે આ બધું ઉત્પન્ન થયું એ શેનાથી થયું હતું? તો કે અહંકારથી. તો અહંકાર કેટલામો થયો? 22. પછી અહંકાર શેમાંથી થયો? તો રિવર્સ જાવ એટલે મહત્તત્વથી, બુદ્ધિથી, ગણપતિ. તો એ કેટલું થયું? 23. એ શેમાંથી? પાર્વતીથી, પ્રકૃતિથી. કેટલા થયા? 24. તો આ 24 તત્વ જે છે એ સાંખ્ય માને છે. એ એવું કે છે કે આ 24 એ 24 જ છે, બીજું કઈ નથી. આજે એટલે એને સંખ્યા કહેવાય છે. આ 24 સંખ્યા છે. આ સંખ્યાથી એટલે એનું નામ સાંખ્ય પડ્યું. બરાબર. કેમ કે આ બધી જ વસ્તુઓ આટલા જ એલિમેન્ટ્સ છે, બીજા કોઈ એલિમેન્ટ્સ, બાકી બધું જ જે થાય છે એ આ જ એલિમેન્ટ્સથી થયું છે. જે પણ તમે જોશો એ આનાથી જ થયું છે. બરાબર. આનાથી જ થાય છે. તો આ 24 થયું. અને આ બાજુ એક આત્મા હતો, પુરુષ. તો એ સેપરેટ કરી દો, એ પ્લસ કરો તો 25. એને અલગ રાખો, સેપરેટ આઈડેન્ટિટી, તો 24. બરાબર છે. તો આ આખું જે છે એ સાંખ્યનું સ્ટ્રક્ચર છે. બરાબર છે. હવે આપણે જોઈએ કે ક્યાંથી ઉત્પન્ન થયું? તો કે પ્રકૃતિથી. બરાબર છે. તો અહીંયા શું કહે છે આ શ્લોકમાં? કે પ્રકૃતિ એટલે અવ્યક્ત. બરાબર છે. અવ્યક્ત. પ્રકૃતિ એટલે શું? અવ્યક્ત. બરાબર. હવે તમે એમ જુઓ કે પુરુષની સાથે લઈને કરો. આપણે તો શું છે કે લોકો સમજે એટલે હંમેશા કંઈક એવું રૂપક આપી દે, કંઈક સમજાવવા માટે આપી દે. તો આ બાજુ પુરુષ છે એટલે માનો કે એ બ્રહ્મ છે, ભગવાન છે, પરમાત્મા, કંઈ પણ પુરુષ છે, આત્મા છે. બરાબર છે. તો એનું આ રૂપ ગણો, એનું આ શરીર ગણો, તો આખું શરીર તો અલગ છે. પણ જે પ્રકૃતિ છે એ કેવું ગણાય? સ્થૂળ ગણાય કે સૂક્ષ્મ ગણાય? આખું જે બનવાનું છે એને સ્થૂળ કહીએ આપણે. અત્યારે આપણું જે છે ને એ સ્થૂળ શરીર કહેવાય. અને આપણે જ્યારે એક્સેલ રૂપે હતા જ્યારે, બરાબર છે, ત્યારે આપણે શું હતા? તો કે ભાઈ સૂક્ષ્મ હતા. બરાબર. તો આ જે પ્રકૃતિ છે એ કેવું ગણાય? સૂક્ષ્મ ગણાય. બ્રહ્મનું કેવું શરીર ગણાય? સૂક્ષ્મ. હવે સ્થૂળ તરફ જશે, બધું ઉત્પન્ન થશે ત્યારે, એટલે વ્યક્ત થશે ત્યારે. બરાબર છે. તો શું થયું? અવ્યક્તાત એટલે કે પ્રકૃતિથી જ વ્યક્તય સર્વાહા, બધું જ વ્યક્ત થાય છે, બધું જ. બરાબર છે. પ્રભવંતી અહરાગમે, સૃષ્ટિના આરંભમાં. અહરાગમે એટલે સૃષ્ટિના આરંભમાં આ પ્રભવંતી
એટલે કે ઉત્પન્ન થાય છે, એટલે કે વ્યક્ત થાય છે બધું. બરાબર છે. આ આરંભ આનાથી થાય છે. આ 24 તત્વોથી આવી રીતે આરંભ થાય છે. બરાબર છે. છેક સુધી બધું બનતું રહે છે. બરાબર. આ ચક્ર ચાલે છે. આ પહેલી લીટીમાં એવું કીધું કે અવ્યક્તાત એટલે કે પ્રકૃતિથી વ્યક્તય સર્વાહ બધું જ વ્યક્ત થાય છે, બધા જ તત્વો વ્યક્ત થાય છે. પ્રભવંતી અહરાગમે એટલે કે સૃષ્ટિના શરૂઆતમાં કાળમાં. બરાબર છે. હવે શું થાય છે? એ થઈ ગયું. હવે પરમેનન્ટ રહે છે તો કે ના. હવે એકવાર આપણે થઈ ગયું, હવે શું? તો કે પરમેનન્ટ રહે છે તો કે ના, પરમેનન્ટ નથી રહેતું, પણ થોડાક સમય પૂરતું રહે છે. એને કહેવાય છે સ્થિતિ. પેલું જે થયું જે કાળે એને કહેવાય છે ઉત્પત્તિ. પછી જે આવે છે જે ટાઈમ સુધી રહે છે ઓપરેશન્સ, તો એને કહેવાય છે સ્થિતિ. બરાબર છે. અને હવે શું થાય છે કે એક ઉત્પત્તિ થઈ ગઈ, એક સ્થિતિ થઈ ગઈ, પછી શું છે તો કે રાત્ર્યાગમે પ્રલીયંતે. બરાબર છે. રાત્રિ આવતા જ એટલે કે પ્રલયકાળ આવતા જ પાછું શું થાય છે તો કે પ્રલીયંતે. બરાબર છે. એ પાછું શું થઈ જાય છે? નાશ થઈ જાય છે એનો. બરાબર છે. એટલે એ પાછું નાશ થઈ જાય છે, બધું રહેતું નથી, સ્થિતિ નથી. હવે એનું શું કહેવાય છે? લય કહેવાય છે. તો 3 અવસ્થા છે, એક ઉત્પત્તિ, એક સ્થિતિ અને એક લય. એટલે આપણે ત્યાં શું કહેવાય છે? ગોડ એટલે એ જી એટલે કે જનરેટર, ઓપરેટર અને ડી એટલે ડિસ્ટ્રોયર. બરાબર છે. એટલે 3 શક્તિ મનાયેલી કે બ્રહ્મા જે શું કરે છે? ઉત્પત્તિ કરે છે. હવે બ્રહ્મા ઉત્પત્તિ કરી દી એકવાર, બરાબર, એકવાર એને પૂરું કરી દીધું બધું જ, પછી પુષ્કર વયા જાય, પછી એને અહીંયા કાંઈ કામ નહીં. બરાબર. કાંઈ એક જ હોય, પછી એની બહુ જરૂરિયાત જ નથી. સાચી ઉત્પત્તિ એને જ કહેવાય કે જ્યારે સર્જક પછી કામ સર્જકનું ન રહેવું છે. કેમ કે 3 શક્તિઓ અલગ અલગ છે. જોજો, જેટલો સર્જક છે ને એ શાંત એકાંતમાં રહે, ભીડમાં ન રહે, એટલું સર્જન ઉત્તમ થાય. એટલે આપણે જો બ્રહ્માને હેરાન નથી કરતા, બ્રહ્માની માનતા નહીં કરતું કોઈ જો. બરાબર કે ભાઈ એવું કોઈ કીધું મેં પુષ્કર બ્રહ્માની માનતા કરી લાપસી લઈ જવાની, તો નો, એવું તમે સાંભળશો જ નહીં બોલતી. બરાબર. કેટલાયને તો ખબર જ નહીં હોય કે આખા ભારતમાં બ્રહ્માનું મંદિર છે ક્યાં એમ. બરાબર. તો એ બ્રહ્માનું માંડ એકાદા 2 મંદિર મળે. બરાબર. પુષ્કર કેમ કે એકવાર જ એની જરૂર છે, પછી વ્યક્તિઓની જરૂર શું? એકવાર એને બનાવી દીધું તો વાત પૂરી. હવે હલાવવા માટે શું તો કે ઓપરેશન બહુ કઠિન. તો વિષ્ણુ જોઈ એ બાજુ એકવાર નો હાલે, 10 વાર આવે, પાછું સરખું કરવા આવે, મેનેજરની જેમ પાછું આવે, પાછું કોક બગાડી દે, પાછું કોક ભૂલ કરે, કાંઈક થાય તો એ વારંવાર આવે. બરાબર છે. એ બધી વસ્તુ આ બધી વસ્તુ શું ઓપરેશનમાં જોઈ, કાવા દાવા ને આ ને તે ને રાજનીતિ ની બધું શેમાં જોઈ તો કે ઓપરેશન હલાવવામાં જોઈ. બરાબર. તો ઉત્પત્તિ પણ એકવાર થાય, ઓપરેશન લાંબો સમય ચાલે, પછી શું થાય તો કે લય એ એક જ વાર થાય. બરાબર. એ થઈ ગયું એટલે પૂરું થઈ જાય. પછી એ પૂરું થઈ ગયું એટલે આપણે શું કર્યું કે 3 અવસ્થા કોઈ પણ પદાર્થની હોય. એક ઉત્પત્તિ હોય, એક સ્થિતિ હોય અને એક લય હોય. બરાબર. હવે એ જ લઈને જ્યારે બહુ લાંબા સમય સુધી લઈ જવાનો હોય ત્યારે આપણે એને પ્રલય કહીએ. સાધારણ અવસ્થામાં આપણે શું કહીએ? એને લય કહીએ, સમાઈ જવું. બરાબર. એટલે કોઈ ડરે નહીં કે લય થઈ ગયો એમ. પણ પ્રલય કહે તો કે ઓહો. બરાબર. કેમ કે લાંબા સમય સુધીની બતાવે છે સ્થિતિ. એ એક ઓનું નિશાની છે કે હવે લાંબા સમય સુધીને મોટો થાય છે, તો એને શું કહેવાય? પ્રલય. તો આ 3 અવસ્થા ઉત્પત્તિ, સ્થિતિ, લયની છે. તો અહીંયા શું કીધું કે રાત્રિયા આગમે એટલે કે પ્રલયની સ્થિતિ આવતા, રાત્રિ આવતા જ લય થઈ જાય છે બધું જ. બરાબર. એને જ શું કહેવાય છે? અવ્યક્ત કહેવાય છે. પાછી અવસ્થા જે આવે એને શું કહેવાય? અવ્યક્ત. એટલે પેલા પણ હતી, એ ઉત્પત્તિની હતી ત્યારે પેલા અવ્યક્ત હતું, પાછું બધું વ્યક્ત થયું. બરાબર. અને પાછું શું થઈ જાય તો કે પાછું અવ્યક્ત થઈ જાય. બરાબર. તો આ એક આખું ચક્ર હંમેશા માટે ચાલે છે. બરાબર. એ અહીંયા દાર્શનિક પરિભાષામાં સમજાવ્યું કે ભાઈ આ સૃષ્ટિની ઉત્પત્તિ થાય, ઉત્પત્તિથી આટલા પદાર્થો થતા જાય અને પછી એક સમય આવતા એ લય થઈ જાય. હવે એક લાસ્ટમાં આપણે સમજી લઈએ કે એ 5 મહાભૂત છે. પૃથ્વી છે, જલ છે, તેજ છે, વાયુ છે ને આકાશ છે.
એમાં આજે આપણે જોઈએ છીએ ખુરશી છે કે બેગ છે કે માઇક છે કે આ બધા આકાર જેટલા દેખાય છે ને એટલી બધાની ઉત્પત્તિ શેમાંથી છે? પૃથ્વીમાંથી. બરાબર? એમાં ગંધ છે. પછી એને બોન્ડિંગ કરવા માટે એ સ્વયં નથી, જોવો તમે, એમાં પાણી જોઈશે. બરાબર છે? એનો સ્નેહ ગુણ છે કે જે, અને જોજો તમે કે વસ્તુઓનો હોય કે વ્યક્તિઓનો એક સ્વભાવ રહ્યો છે કે બે બુદ્ધિમાનને જોડનારો એક નિર્બુદ્ધ વ્યક્તિ હશે. જોશો તમે, બે અસામાન્ય વ્યક્તિની તાકાત નથી કે એકબીજા જોડાય, એને જોડવા વાળો એક સામાન્ય હોય છે. એનામાં એવી તાકાત ખરી કે એ પોતાનામાં અસામાન્યતા નથી, પણ એ બે અસામાન્યને જોડી શકે. બરાબર? બે સંતની તાકાત નથી કે એક પાટલી ઉપર બેસે. તાકાત છે કે માનો શંકરાચાર્ય હોય કે બીજા કોઈ ધર્મના, તો ચારે ચાર તો બેસે નહીં, બે ત્રણ ભેગા થાય તો બીજા ત્રણ વયા જાય. પણ અંબાણી ત્યાં પ્રસંગ હોય તો કેટલા બધા એક સાથે ભેગા થાય ને. ઓલા ઋષિ મુનિઓનું એવું કહેવાતું હતું કે ભાઈ એના આશ્રમમાં ઉંદર ને બિલાડી ને કૂતરા નોળિયા નાગ ને બધા હારે બધા બેસતા હતા. હવે આપણે તો જોયું નથી, હવે ખબર નહીં કે સાચું, પણ આવું જયારે જોઈને પ્રસંગ ત્યારે ખબર પડે કે આ સાચું હશે. એમ કે એક અદ્વૈત વાળા ને એક અદ્વૈત વાળા ને એક ઓને ખંડન કરવા વાળા ને સામું નો જોવા વાળા બધા એકાદ હતા. તો જેવો તેવો પ્રભાવ તો નો કહેવાય ને કે આ બધાને એક કરી દીધા ને બધા એક જ સાથે બેસી ગયા. તો શું હતું કે એક અલગ હતું કે એને એક કર્યા. મોતીઓને એક કરવા હોય તો મોતી નો કરી શકે, પણ એક ધાગો કરી શકે. તો એવી રીતે પૃથ્વીના જે બાઇન્ડિંગમાં જોઈએ, બોન્ડિંગમાં જોઈએ, એ જલ તત્વ કામ કરે. એટલે એ બરાબર થાય. એટલે આપણે જો પાણી એટલે સ્નેહ માટે વપરાય. લોટ બાંધો તો એમાં સ્નેહ નામનો ગુણ જોઈએ, તો એ શેનાથી આવે? તો કઈ જલથી આવે. એટલે પાણીથી એને પ્રોપર બંધાય છે. બરાબર? પછી કે એને એક આકાર આપવો હોય તો એ શેનાથી પ્રોપર આવે? તો કે અગ્નિથી આવે. જોજો તમે કે અગ્નિથી એનો આકાર, ઘડો છે તો એને પકાવવાનો હોય ને, એ અગ્નિ આપે તો એને પ્રોપર શેપિંગ થાય, શેપ. બરાબર? તો એ શેનાથી થાય? તો કે એ અગ્નિથી થાય. બરાબર? પછી શું થાય? તો કે સુકાવાનું, સ્નેહને જ્યારે ખેંચવાનું. બરાબર છે? વૃક્ષતા ઉત્પન્ન કરવાની હોય કે એના સ્નેહ વધી ગયો તો હવે ખેંચવાનું, તો એ શેનાથી થાય? તો કે વાયુથી થાય. બરાબર? તો એ વાયુ કામ કરે. અને પછી વચ્ચેનું જે જગ્યા જોઈએ, જેવી રીતે આ રૂમ છે તો આપણે અહીંયા બેસી શક્યા. કેમ બેસી શક્યા? તો કે રૂમની વચ્ચે જગ્યા છે. બરાબર છે? હવે ખાલી રૂમની વચ્ચે નથી, આ દિવાલમાં પણ જગ્યા છે. તો કે દિવાલમાં થોડી જગ્યા છે? તો કે આ દિવાલમાં પણ જગ્યા છે. કેમ કે આપણે જ્યારે આમાં ખીલી મારીએ ત્યારે દિવાલ આમ વધતી નથી. જો નકર 10 ખીલી મારીએ તો આટલી વધી જવી જોઈએ ને. 10 ખીલી આ દિવાલમાં મારવામાં આવે તો શું થયું કે જગ્યા હતી ને ત્યાં, આમ વધી નહીં. તો એટલી સ્પેસ હતી, એટલી સ્પેસ કવર થઈ ગઈ, એડજસ્ટ થઈ ગઈ. જેવી રીતે આપણે ટ્રેનમાં બેઠા હોય કે બસમાં બેઠા હોય કે 2-3 જણા બેઠા હોય, પછી શું થાય કે ચોથી કઈ સીટ વધી ન જાય, પણ આ બધા એડજસ્ટ કરે એટલે ચોથો બેસી જાય. બરાબર ને? તો એવું થાય ને કે એને એડજસ્ટ કરી દીધી જગ્યા. તો એની અંદર શું છે? તો કે જે સ્પેસ છે એ આકાશ છે. જ્યાં જ્યાં સ્પેસ છે ત્યાં શું છે? આકાશ છે. જ્યાં પર આની અંદર પણ છે, આમાં છે, બધે આકાશ છે. ટૂંકમાં જ્યાં સ્પેસ છે એ આકાશ છે. જ્યાં જ્યાં સ્પેસ જોવા મળે એ આકાશ છે. એ જરૂરી બને છે આ પદાર્થોને બનાવવા માટે. બરાબર છે? આપણે પણ જુઓ, કાન છે તો એની અંદર શું છે કે ખાલી છે. ખાલી નથી, આકાશ છે. એ ત્યાંથી આવાગમન થાય છે. બરાબર છે? અંદર પણ જગ્યા છે, ગળામાં પણ ઓકલકોટ જગ્યા છે. બધી જગ્યાએ આકાશ છે. ત્યાં એ સ્પેસ રાખવી પડે છે તો એ આવાગમન થઈ શકે છે, નકર ન થઈ શકે. બરાબર ને? આપણે નસો છે, રક્તવાહિની છે, એ બધામાં વચ્ચે સ્પેસ છે એટલે તો આવાગમન થઈ શકે છે બ્લડનું. એ આકાશ છે. તો આ 5 મહાભૂતથી સંપૂર્ણ બધું બને છે. તો આપણે એ જોયું કે આ 5 મહાભૂતથી જ બધું બને છે. અને એને જ કઈ અવસ્થા કહેવાય છે? તો કે વ્યક્ત કહેવાય છે. એ વ્યક્ત કહેવાય છે. આપણને ફોર્મ જોવા મળે છે બધું, એ વ્યક્ત છે બધું. મોટા ભાગે આ 5 મહાભૂતોથી જ બધું બનેલું છે. તો આપણે હવે એ અહીંયા પૂર્ણ કરીએ કે એકવાર આપણે જોઈ લઈએ કે પહેલા અવ્યક્ત અવસ્થા હતી. અવ્યક્તા વ્યક્તય સર્વાહા
પ્રભવંતી અહરાગમે એટલે કે શું, કે પેલા અવ્યક્ત એટલે કે શું હતું, પ્રકૃતિ હતી. પ્રકૃતિમાંથી પેલું જ પ્રકૃતિ એટલે આપણે રૂપક તરીકે જોઈએ તો વધારે યાદ રહીએ કે પાર્વતીના રૂપમાં આપણે એને કહીએ છીએ પ્રકૃતિને. અને એટલે એ કથા એવી રીતે આવેલી છે, જુઓ તમે, એમને પાર્વતી અને શિવજીનું પ્રકૃતિ પુરુષના રૂપે છે. પછી આ માત્ર એક ગણપતિ છે તો એ મહત બુદ્ધિના રૂપે છે, બરાબર. પછી તો કે અહંકાર, અહંકારથી કેટલા પદાર્થો થાય છે, 16, બરાબર. એ 16માંથી 5 જે છે એ પ્રોડક્ટિવ છે, એટલે 5 થી શું થાય છે, 5 મહાભૂત થાય છે. તો છેલ્લેથી તમે ગણો કે 5 મહાભૂત, પછી 16 એટલે થઈ ગયા 21, 21 પછી જે છે અહંકાર 22, મહત્તત્વ 23 અને છેલ્લે પ્રકૃતિ 24, બરાબર છે. અને પછી જે આ બાજુનું ગણો તો આત્મા કે તો પુરુષ કાં તો પરમાત્મા, બરાબર. એ સેપરેટ છે, એ ક્યાંય પણ ઓપરેશનમાં નથી જોવામાં, બરાબર. એ આખું સેપરેટ છે એનું ખાતું જ, બરાબર. તો આ એક સમજણ વિકસિત કરે, તર્ક વિકસિત કરે એવી આ વિચારધારા છે કે આનાથી શું થાય છે, કે આનાથી વ્યક્તિને ક્લિયર ખબર પડે છે. જેવી રીતે નકર શું થાય છે, નકર એ આ સમજી નથી શકતો અધ્યાત્મના તત્વોને. તો શું થાય છે, તો એ સામાન્ય બધી વસ્તુઓ પોતાની માન્યતા મુજબ માની લે છે. હવે માન્યતા મુજબ માની લે તો શું થાય, એનાથી શું નુકસાન, એમાં શું તકલીફ. આપણે અત્યારે એવું જ થાય છે કે ભાઈ હાલો અમે ગીતાનામાં નો આવ્યા કે આવ્યા, શું તકલીફ, કેમ કે બધાને એનો લાભ તો કંઈક બતાવવાનો ને. હવે કાંઈ એવો બતાવી શકાય કે તમે અહીંયા આવશો, બરાબર, 48 કે 25 50 વાર આવશો, ભરશો બધું, એટલે તમને સફળતા મળશે, તમને જીવનમાં આવું થવા મળશે, આવું એવું કહી શકાય. પણ એકચ્યુઅલી એનું શું છે એમ ટૂંકમાં, તો કે એ આપણું જે સબકોન્શિયસ છે, આપણો જે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ છે એ થવાનું શરૂ થાય છે, કેમ કે આપણી સમજણ વિકસિત થાય છે. જેવી રીતે કંપનીનું સ્ટ્રક્ચર હોય તો એમાં તમને બધાના રોલ ખબર હોય કે ભાઈ આ ડાયરેક્ટરનો આવે, આ સીઈઓનો આવે, આ મેનેજરનો આવે, આ લેબરનો આવે, આનો આવે, બરાબર છે. એટલે આપણે જેવું કામ હોય એને મળી લે, બરાબર. હવે તમને ડોક્ટર હોય તો એનો રોલ ખબર હોય કે ભાઈ અહીંયા આ શું, એટલે જો સામાન્ય વ્યક્તિને ખબર છે એટલે એ પેલા કેસ કાઢવા વાળા બહારને જ બતાવીને કે જો મને તાવ છે કે શું છે, તો એ કે ભાઈ મારે તો કેસ કાઢવાનો છે, બરાબર. હવે એને કે તો શું થાય કે ભાઈ આ તો મને તપાસતા જ નથી, કીધું ક્યારનો હું અહીં બેઠો છું લાઈનમાં, બરાબર. આ મને તપાસતા જ નથી કે ભાઈ મને કેન્સર છે, ડાયાબિટીસ છે. હવે એ એવું માનતો રહે બેઠો કે આ નવરો જ બેઠો છે આ વ્યક્તિ, મને તો તપાસતા નથી. તો એને ન ખબર હોય તપાસવા વાળા તો અંદર બેઠા છે બધા મશીનો લઈને. આ તો નામ જ લખે, નામ લખીને ફ્રી ટીવી જોવાનું, નામ લખીને ફ્રી સવિતાબેન, પૂરું થઈ ગયું, બરાબર. તો શું, તો આ નથી કરતો, કેમ તો કે એનો રોલ નથી. એમ આપણે નાની વાતમાં આપણે એવું માનીએ કે આ ભગવાન કરે, ઓલું ભગવાન કરે, ઓલું. તો શું થાય, જો સારું થાય તો કઈ વાંધો ન આવે, સારું થાય તો કઈ વાંધો જ નથી. આ ગોળમટાની દિવાલ છે, બરાબર. વાવાઝોડું નું આવે તો જિંદગી પર ટકી જાય, પણ જેવું વાવાઝોડું દુઃખનું આવ્યું, બરાબર છે, તો કે ધેર ઇઝ નો ગોડ, બરાબર છે, કે ભગવાન જેવું કઈ છે જ નહીં. નકર મારા જેવાને થોડું દુઃખ આવે, મારા જેટલો સારો વ્યક્તિ, બરાબર, આખા જગતનું કલ્યાણ કરવા વાળો, મને થોડું દુઃખ આવે, મને થોડું કેન્સર થાય, મને થોડી ડાયાબિટીસ, જો દુઃખ આવે ને ત્યારે આપણી વિચારધારા હલી જાય. ક્યારે આપણે એની આવી કાચી દિવાલ ઉપર ઊભી કરેલી હોય ત્યારે. એક દ્રષ્ટાંત છે ને મને જાણવા મળ્યું, તો સત્ય હકીકત છે, 2-3 જગ્યાએથી મને મળ્યું, એટલે હું કહું છું કે ગણપતિનું પ્રચલન છે ટૂંકમાં, એ આ ગણપતિ તો તાત્વિક છે જો, એટલે એને બીજી વસ્તુ કે એ 2 બુદ્ધિ છે, કે જે આ બુદ્ધિ કહી ને આપણી મહત્તત્વ વાળી, એ 2 પ્રકારની છે. કઈ છે, તો કે એક તો પ્રકૃતિ વાળી બુદ્ધિ છે આપણી, જે સર્જન કરે છે, આપણે પણ નવા આઈડિયા કરી છે, નવું કામ કરી છે બધું, બરાબર છે. એક શૈવી બુદ્ધિ છે, 2 પ્રકારની છે, બરાબર છે. ઓલી જે બુદ્ધિ છે ને એને ગણ ખેંચી લે છે આખો ઓલો બહારના તરફથી, બરાબર. જેવી રીતે કોઈક સર્જન થયું, એને આને વ્યક્તિને ખેંચી લીધો. જેવી રીતે ઉદાહરણ તરીકે અમે કહીએ છીએ કે સેલ્સનો એક નિયમ છે, સેલિંગ કરતા હોય જે લોકો એ માર્કેટિંગ એન્ડ સેલ્સમાં, તો સેલનો નિયમ છે કે 2 નિયમ એવા છે. એક તો પેલો નિયમ એવો છે કે ઓલાની ખરીદવાની ઈચ્છા કરતા આની વેચવાની ઈચ્છા પ્રબળ હોવી જોઈએ, તો જ વેચી શકે,
એટલે સેલ્સમેન તમે જો એની પ્રબળ ઈચ્છા હોય વેચવાની, ઓલાને ખરીદવાની કરતા આની વેચવાની પ્રબળ હોય તો જ એ જીતી શકે, નકર એમ ન આવે. બરાબર. તો પેલી નંબર 2 ઉપર ઓલાને આવી નહીં થવા દેવાનો, આને પોતાના પાસે જ કંટ્રોલ રાખવાનો. જો ઓલા એ વાતનો કંટ્રોલ લઈ લીધો તો આ ન કરી શકે. સપોઝ ઈ બોલે કે ભાઈ આ વસ્તુ મારે બંગડી વેચવી, બીજું કઈ સાડી છે, હવે એને કીધી કે આની શું પ્રાઇસ છે બરાબર, તો કે 500 રૂપિયા, તો કે નહીં પછી કેશું હવે એમ કરીને મૂકી દી, તો કંટ્રોલ ઓલા એ લીધો. બરાબર. હવે આ શું કે સેલ્સમેન હોય એ કે પ્રાઇસ જવા દો, પણ તમારા માટે ફૂલ આ નવો જ માલ આવ્યો છે. પ્રાઇસની વાત પછી ટૂંકમાં શું કર્યું, કંટ્રોલ પોતા પાસે રાખ્યો. બરાબર, કે પ્રાઇસની વાત જવા દો એ પછી વાત કરશું ટૂંકમાં, પણ આ બહુ નવો માલ છે ને આવી તો અત્યાર સુધી આવી નથી, અને આ પહેરે છે ને એ મિસ ઇન્ડિયા જેવા જ લાગે બધા, અને આ કોઈ દીધું જ નથી, તમે જ પેલા છો. હવે એને વાતનો કંટ્રોલ લઈ લીધો, જો હવે એને ગૌણ કરી દીધી પ્રાઇસ. બરાબર છે. તો શું થયું કે એમ હવે આપણે અહીંયા જોઈએ, અહીંયા શું થાય છે કે 2 પ્રકારની બુદ્ધિ છે. એક કે એના તરફ લઈ લે છે ગણ, ઇન્દ્રિયો જગત એના તરફ લઈ લે છે, એ એક પ્રકારની બુદ્ધિ છે જે પ્રકૃતિથી ઉત્પન્ન થઈ છે, પ્રાકૃતિક છે, સાદી છે. બીજી છે એ શૈવી બુદ્ધિ છે, કલ્યાણ કરવા. એ શું કરે છે, એ ગણને, આ 16નો જે ગણ છે ને, જ્ઞાનેન્દ્રિયનો, કર્મેન્દ્રિયનો, આ ગણ છે ને એનો કંટ્રોલ રાખે છે. એટલે એ શું બને છે, ગણપતિ. ગણપતિ બને છે, ગણાધ્યક્ષ એ ગણપતિ બને છે. એ શું કરે છે કે એ પોતે હેડ બને, ત્યારે એને શું કહેવાય છે, ગણપતિ કહેવાય છે. એટલે એનું નામ શું પડે છે, ગણપતિ. ગણ એટલે આ 16નો જે ગણ છે ને એનો આ પતિ, એટલે કે એનો સ્વામી, એનો કંટ્રોલર થાય છે. ઓલો તો કંટ્રોલર નથી, ઓલું તો પૂરું થઈ ગયું, એ તો ગયો ત્યાં, દાસ છે, ગણદાસ છે. આ ગણપતિ છે. બરાબર. તો આ એક રૂપક દ્વારા સમજાવે છે ગણપતિનું, કે આ એક આખું ત્યાં સાંખ્ય સમજાવેલું છે. અંતિમ વાત, હવે એ પૂનામાં ગણપતિનો ઉત્સવ શરૂ થયો, ટિળકે કર્યો બધાને ભેગા કરવા માટે. બરોબર. પછી એને એ કાઢ્યું કે ભાઈ આને હવે પધરાવા જવાના, અને બેન આવું તો ક્યાંય છે નહીં, વેદમાં નહોતું, ઉપનિષદમાં નહોતું, ગીતામાં નથી, ક્યાંય નથી. બરાબર. પણ એને બધા એકઠા કરવા હતા લોકો. પણ આપણી હિન્દુ સમાજની એક એવું છે, એકવાર કોઈ વસ્તુ એન્ટ્રી કરાવી પછી એક્ઝિટ નથી. બરાબર. એ વધતું જ જાય. બરાબર. તો હવે એમાં શું થયું, એમાં બાલા સાહેબ ઠાકરે ત્યાં મુંબઈમાં ખૂબ પ્રચાર પ્રસારાનો કરી દીધો કે ભાઈ ફાળો આપ્યો અને વ્યવસ્થા કરી, બધું જ થયું, પ્રચાર ખૂબ કર્યો ટૂંકમાં. બરાબર છે. કે ભાઈ બધી જગ્યાએ બોર્ડ માર્યા હોય, 2 જગ્યાએ મેં સાંભળેલું કે ભાઈ આમાં ગણપતિ બાપા મોર્યા, પૂળચા વર્ષી લવકર્યા, આવતા વખતે જલ્દી આવો પધરાવા જઈ. હવે એમને ઇન્સિડન્સ એવો બન્યો કે એમને ક્યાંક ફરવા ગયા હતા એમના વાઈફની સાથે, અને એમને ત્યાં એવી જગ્યાએ એટેક આવ્યો કે જ્યાં બહુ અવાવરું, આમ નિર્જન, કંઈ એવી વસ્તુ એવું ન મળી, કોઈ સારવાર, એમ્બ્યુલન્સ ન મળી, કે ખૂબ તકલીફ પડી. ત્યાં ફરવા ગયા ત્યારે જ એટેક આવ્યો, અને પહોંચી ન શક્યા, કેમ કે એવી જગ્યાએ ગયા. ગણપતિ ઉપર જબર શ્રદ્ધા એની. બરાબર. કે ભાઈ આ બધો પ્રચાર પ્રસાર કર્યો, આ બધું કર્યું. હવે પછી એને જ્યારે આ સમય આવ્યો ગણપતિનો, પૂછ્યું તો એમને ઈ સ્લોગન કીધું કે ભાઈ ગણપતિ બાપા મોર્યા, પૂળચા વર્ષી નકો યાર, આવતા વખતે ન આવતા. કેમ તો કે હવે એવું થયું કે ભાઈ આ ગણપતિએ જ એને ધાર્યું હોત તો મને મદદ કરી અગર, પણ ન કરી. જો તો શું થયું, મેં આટલું કામ કર્યું પણ એને મારું કાંઈ ન કર્યું. શું થયું, કેમ તો કે દિવાલ, ઓમ પ્રબળ વ્યક્તિ, પણ અધ્યાત્મની દિવાલ શેની છે, કાચી છે. આ કાચી દિવાલ છે કે જે વસ્તુ ખબર નથી કે ભાઈ આ તો પ્રકૃતિ મુજબ બધું થાય, પૂર્વનું પાપનો ઉદય હોય તો દુઃખ આવે, શરીરનો ધર્મ છે તો ક્યારેક એટેક આવે તો એ આવી જાય, ક્યારેક કોઈક રોગ થઈ જાય તો એ થઈ જાય. એમાં પરમાત્મા ક્યાંય પણ કારણભૂત નથી, એમાં કોઈ એનો રોલ નથી. નકર શું થાય કે વ્યક્તિ એની ભક્તિનો ઉભરો આવતા વાર ન લાગે, પણ પાછું પૂરનું પાણી હોય એટલે પીવામાં કામ ન આવે, સમતાય વાર ન લાગે, બરાબર, નીચે બેસતાય વાર ન લાગે. એવા ઉભરાને કોઈ મતલબ નથી. એવા લાખો લોકો લાખો મંદિરની ધજા ચડાવે, એનાથી કાંઈ આધ્યાત્મિક ઉન્નતિ એની થતી નથી. એનું કારણ કે એની પાસે કોઈ સમજ નથી. અધ્યાત્મની શરૂઆત જ સમજથી થાય છે. એટલે કૃષ્ણએ જો અર્જુનનું શું ડેવલપ કર્યું, એની પાસે બધું જ હતું.
એ કંકુ કાઢી શકતા હતા, દોરા કાઢી શકતા હતા, પણ એને ખબર હતી કે આ લોંગ ટર્મ નો ચાલે. હું કાઢી શકું તો બીજો મારો શિષ્ય નો કાઢી શકે, અને એ એવું મોડલ નો થાય કે વર્ષો સદીઓ સુધી હાલે. એટલે એને એક જ કીધું કે તું જ્ઞાન, તું સમજ વિકસિત કર તારી, એ તારા હાથમાં છે. તારા કર્મોને પ્યુરિફાઈ કરતો જા, તું મહેનત કરતો જા તારી અંદર. નકર તો એને નો આપી દે કોઈક વસ્તુ કે તું રાખજે મારું નામ લેજે એટલે તારે ક્યાંય વાંધો નહીં આવે. એવું ક્યાંય નું કીધું. એને ઉપદેશ આપ્યો. એને કીધું કે ભાઈ તારે જ તારું કર્મ કરવાનું છે, તું જ તારો મિત્ર છો, શત્રુ પણ તું જ તારો છે. તારે જ તારું ચિત્ર નિજ દોરવાનું છે, તારે જ હાથે તારો ઉદ્ધાર છે. હું તને સપોર્ટ કરીશ, પણ ક્યારે? તો કે જો તું ગાંડી વાતમાં લઈશ તો હું સપોર્ટ કરવા ઉભો છું. પણ તું એમને બેસી જઈશ કે બધું તમે કરી દો, તો હું કઈ નહીં કરું, કેમ કે તારે કરવાનું છે. ઈ રોલ તારો છે ને, તો જ વ્યવસ્થા આખી ચાલશે. એટલે કૃષ્ણનો ઉપદેશ હંમેશા શેનો ઉપર રહ્યો? કર્મ ઉપર રહ્યો છે, કર્તૃત્વ ઉપર રહ્યો છે. અધ્યાત્મમાં હંમેશા શું પ્રધાન છે? તો કે પુરુષાર્થ પ્રધાન છે. વ્યક્તિ યદિ ઊભો થાય છે, જાગે છે, ઊભો થાય છે, વ્યક્તિ યદિ વિકાસ માટે તત્પર બને છે, તો ઘણા બધા રસ્તા એના ખુલે છે. પણ એ પુરુષાર્થ એને કરવો પડે છે, આળસને દૂર એને કરવી પડે છે. નકર એ આળસુ એકવાર થઈ જાય છે પછી એ કઈ કામ નથી, એ નિષ્ક્રિયતા આવે છે. એટલે અહીંયા આ બધું સમજાવવાનો અર્થ અંતે એ છે કે વ્યક્તિને એક સંદેશ આપવામાં આવે, એ પુરુષાર્થનો, એ સમજનો હોય કે એની કોઈ પણ કૃતિ છે એ સમજ સાથેની હોવી જોઈએ. કોઈ પણ કૃતિ છે એ એની વિકાસ સાથે જોડતી કડી હોવી જોઈએ. તો અહીંયા આ શ્લોક પૂરો થાય છે. આવતા વખતે આપણે આવતો શ્લોક જોશું અને આ આગળ પ્રક્રિયા સૃષ્ટિની કેવી રીતે છે એ જાણશું. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે.